રાજકીય જીવનમાં જામનગરથી શરૂ કરીને પ્રદેશ કક્ષા સુધી વરિષ્ઠ નેતા તરીકે ભૂમિકા નિભાવી રહેલા અગ્રણી બિલ્ડર અને ડેવલપર ભીખુભાઈ વારોતરિયા પરિવારમાં દર વર્ષે હિન્દુ ધર્મની પરંપરા મુજબ દિવાળીના દિવસોમાં પોતાના વ્યવસાય સંબંધી હિસાબી સાહિત્યના ચોપડા પૂજન એટલે કે શારદા પૂજન અને લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। દર વર્ષે માફક આ વર્ષે પણ ભીખુભાઈ વારોતરિયાના પુત્ર મહેશભાઈ વારોતરિયાના યજમાન પદે અને વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચારના સથવારે ચોપડા પૂજનનો કાર્યક્રમ ગઈકાલે દીપાવલી પર્વ નિમિત્તે તેઓના વ્યવસાયની ઓફિસે યોજવામાં આવ્યો હતો। આ શુભ પ્રસંગે વારોતરિયા પરિવારના સર્વે પુરુષ અને મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મહેશભાઈ વારોતરિયાએ આ પ્રસંગે ચોપડા પૂજન સંબંધે આપેલી વિગતો પ્રસ્તુત છે। આપણા હિન્દુ ધર્મમાં આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે, પવિત્ર અને શ્રેષ્ઠ દિવસ છે। દિવાળીના દિવસે આપણે લક્ષ્મી પૂજન એટલે કે ચોપડા પૂજન કરતા હોઈએ છીએ। અમે વર્ષોથી પરિવાર સાથે પરંપરા મુજબ શ્રેષ્ઠ બ્રાહ્મણ દ્વારા ચોપડા પૂજન કરીએ છીએ અને પરિવાર સાથે બધા મળીએ છીએ, લક્ષ્મી પૂજન કરીએ છીએ। આજના સમયમાં હવે કોમ્પ્યુટર યુગમાં આ બધેનું મહત્ત્વ રહ્યું નથી, પણ પરંપરા મુજબ આપણા હિન્દુ ધર્મના રીતિરિવાજ મુજબ અમે આ પરંપરા જાળવી રાખી છે અને દર વર્ષે ચોપડા પૂજન એટલે કે લક્ષ્મી પૂજન કરીએ છીએ।